ગેરકાયદે નાણાં ધીરનાર વ્યાજખોરો સામે હવે રાજકોટ પોલીસે કવાયત શરૂ કરી. શહેરના રાજમાર્ગો પર રિક્ષા ફેરવી પ્રચાર કરાયો છે. 24મી તારીખે 4:30 જનસંપર્ક સભાનું આયોજન. રૈયા રોડ પર પ્રમુખ સ્વામી ઓડિટોરિયમમાં રાજકોટ પોલીસનું આયોજન. રાજકોટ શહેરના વિવિધ વિસ્તારના પીઆઈ, એસીપી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહેશે. અલગ અલગ મંડળીઓને બોલાવીને જરૂરિયાતમંદોને નાણાં આપવા માટે પણ વ્યવસ્થા કરવામાં આવશે. રાજકોટ શહેર પોલીસ દ્વારા તારીખ 24 માર્ચ 2026 ના રોજ સાંજે 4:30 વાગે માનનીય પોલીસ કમિશનર શ્રી બ્રિજેશકુમાર ધાસરના અધ્યક્ષસ્થાને અમિત સ્વામી ઓડિટોરિયમ હોલ ખાતે ગેરકાયદેસર નાણાં ધીરનાર ઝુંબેશના ભાગરૂપે એક જનસંપર્ક સભાનું આયોજન કરવામાં આવેલ છે. આ જનસંપર્ક સભામાં રાજકોટ શહેરના તમામ પોલીસ સ્ટેશનના અધિકારીશ્રીઓ હાજર રહેશે. તેમજ વ્યાજખોરીના બનાવ અંગે અરજીઓ તેમજ ફરિયાદો હાથમાં લેવામાં આવશે. રાજકોટ શહેર પોલીસ દ્વારા તારીખ 24 માર્ચ 2026 રોજ સાંજે 4:30 વાગે માનનીય પોલીસ કમિશનર શ્રી બ્રિજેશકુમાર ધાસરના અધ્યક્ષસ્થાને પ્રમુખ સ્વામી ઓડિટોરિયમ હોલ ખાતે ગેરકાયદેસર નાણાં ધીરનાર ઇસમો વિરુદ્ધ ઝુંબેશના ભાગરૂપે એક જનસંપર્ક સભાનું આયોજન કરવામાં આવેલ છે. આ જનસંપર્ક સભામાં રાજકોટ શહેરના તમામ પોલીસ સ્ટેશનના અધિકારીશ્રીઓ હાજર રહેશે. તેમજ વ્યાજખોરીના બનાવ અંગે અરજીઓ તેમજ ફરિયાદો હાથોહાથ લેવામાં આવશે. સાથોસાથ આ કાર્યક્રમમાં નેશનલાઇઝ્ડ બેંક, શેડ્યુલ બેંક, કોઓપરેટિવ સોસાયટીઝ તેમજ કાયદેસર નાણાં ધીરનાર એજન્સીઝ હાજર રહેશે અને જે પણ માણસોને લોનની જરૂરિયાત હશે એને મદદરૂપ થશે.